ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાની નગરપાલિકાની વીરપુર રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ફટાકડા સળગતા કચરાના ઢગલા પર પડવાથી આ આગ લાગી હતી. પાલિકાના સફાઈ કર્મીઓની ટીમે સૂકો કચરો દૂર કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે તાલાલા ડમ્પિંગ સાઇટ પર વારંવાર આગ લાગવાની ઘટનાઓ બને છે. છેલ્લા 2 દિવસથી કચરો સળગવાથી નીકળેલા ઝેરી ધુમાડાથી તાલાલા શહેરનું વાતાવરણ પ્રદૂષિત બન્યું છે. તાલાલાના બાળ રોગ નિષ્ણાત ડોક્ટર પરાગ નિમાવતે જણાવ્યું કે વારંવાર કચરો સળગવાથી ઉત્પન્ન થતો ઝેરી ધુમાડો બાળકોના આરોગ્ય માટે અત્યંત જોખમરૂપ છે. શહેરના નાગરિકો આ પ્રદૂષિત વાતાવરણથી અકળાઈ ઉઠ્યા છે. ડમ્પિંગ સાઇટ પર એકત્રિત થતા ઘન કચરાનો તાકીદે યોગ્ય પ્રોસેસ કરીને નિકાલ કરવામાં આવે તેવી તાલાલા શહેરમાં લોકો દ્વારા માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.